વડિયામાં ખેડૂત આત્મહત્યાના કેસમાં પોલીસે 4 વ્યક્તિઓના બદલે 2 જ વ્યક્તિઓની પોલીસ ફરિયાદ લીધી હતી। અમરેલી જિલ્લાના વડિયા ગામે 3 દિવસ પહેલા મનસુખ સોજીત્રા નામના ખેડૂતે દવા પી આત્મહત્યા કરી લીધી હતી ને પોલીસે કલાકોની જહેમત બાદ મહા મુસીબતે મૃતકના પરિવારની ફરિયાદ નોંધી હતી ને 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવાની હોવા છતાં માત્ર 2 વિરુદ્ધ પોલીસ ફરિયાદ પોલીસે લીધી હતી। બાદ આજે મૃતક ખેડૂત મનસુખભાઈ સોજીત્રાનું બેસણું હતું ને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વડિયા મૃતક ખેડૂતને ત્યાં પહોંચ્યા હતા। ત્યારે મૃતકના કુટુંબી ભાઈ જીવરાજભાઈ સોજીત્રાએ પણ આવો જ એક પ્રશ્ન જમીનનો ગોપાલ ઇટાલિયા સમક્ષ રજૂ કર્યો હતો અને જીવરાજભાઈ સોજીત્રાની જમીનનો ગંભીર પ્રશ્ન રજૂ કર્યો હતો। મામલતદાર અને પ્રાંત કલેક્ટર દ્વારા હુકમ થયો હોવા છતાં તંત્ર દ્વારા છેલ્લા 3-4 વર્ષથી જમીનનો રસ્તો કરી ન આપતા જીવરાજભાઈ સોજીત્રાએ પણ ઝેરી દવા પી આત્મહત્યા કરશે તેવું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જણાવતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વડિયા મામલતદારને રૂબરૂ બોલાવેલ અને સમગ્ર હકીકત ખેડૂતે જણાવેલ હતી। મારું નામ જીવરાજભાઈ સોજીત્રા છે। આ ભાઈ આત્મહત્યા કરી મારા કાકાનો દીકરો છે એને રસ્તાનો પ્રશ્ન છે, મારા 5 વર્ષથી રસ્તાનો પ્રશ્ન છે તો 2 હુકમ મળી ગયા તો એ રસ્તો ખુલ્લો નહીં કોઈ દી। રસ્તો ક્યાં છે? પ્રશ્ન શું છે? પ્રશ્ન રેલવે ના ફાટકા છે, આડું ગનારું થઈ ગયું ને એટલે રસ્તો બંધ થઈ ગયો છે તો હુકમ આવી ગયો 2 વખત પણ રસ્તો ખુલ્લો જ નહીં। 5 વર્ષ ત્યારે થશું બધે જઈએ બધા ભાજપના નેતા પાસે તંત્રે હુકમ કર્યું એ કે આ થઈ જાય તંત્રે હુકમ કર્યો રસ્તો ખુલ્લો કરવાનો। સરકાર કઈ સરકારી દિવાલ છે ને રેલવે ની એ કોણ અમે પડદી કે સરકાર પડે તો થાય કે નહીં થાય એ કહેવાય તમે કોર્ટમાં આવી જાઓ, કોર્ટમાં જાવ તો ત્યાં કેટલા વર્ષ કેસ લેતા લાગે રસ્તા વગર મારે શું દવા પીવી શું કરવું હોય, મારો ભાઈ તો પી ગયો મારે શું કરવું એમ વિચાર થાય છે। જે અહીંયા ઘટના હતી ખેડૂતની એ બાબતે ગોપાલભાઈની રજૂઆત હતી એટલે મને કોલ આવેલો એટલે અહીંયા રૂબરૂ મુલાકાતે આવેલો અને જે પણ રજૂઆત હતી સાંભળી અને યોગ્ય કાર્યવાહી માટે આગળની કાર્યવાહી કરશું। હા, એ જે અગાઉ એક મામકોર્ટનો નિર્ણય આવેલો છે એને લાગુ કરવા બાબતે વાત થઈ છે અને જે અત્યારે જે આ ઘટના બનેલી છે એ બાબતે મામકોર્ટ અંતર્ગત જે કાર્યવાહી કરવાની થતી હશે એ લેવા માટે એ આપણે મામકોર્ટ અંતર્ગત કેસ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરશું। આવી ઘટના કેમ બને? શું મોતનું કારણ શું? આવી કેમ કામ નથી થતા લોકોને? થેન્ક યુ। અન્યથા ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની ચીમકી ગોપાલ ઇટાલિયા સામે જ મામલતદારશ્રીને આપી હતી। ત્યારે મામલતદારે પણ 3-4 દિવસમાં જમીનના પ્રશ્ન નિરાકરણ કરવાની ખાતરી મામલતદાર યોગેશ બારડે આપી હતી। ગોપાલ ઇટાલિયાએ ખેડૂતની વેદના અને ખેડૂતોના જમીનના પ્રશ્નોને આત્મહત્યા કરવી પડે અને હિન્દુ ખેડૂતોને પડતી યાતનાઓ અંગે સરકાર સમક્ષ પ્રહારો કર્યા હતા। જ્યારે ગુજરાત તકન પત્રકાર ફારૂક કાદરીએ ખેડૂતોની આત્મહત્યા મુદ્દે વડિયા પહોંચ્યા તો ગઈકાલે ખેડૂતોની રેલીમાં કેમ ન પહોંચ્યા તેવા આકરા સવાલો પણ ગોપાલ ઇટાલિયાને કર્યા હતા। ખેડૂત આંદોલન મુદ્દો આજ બેસણું હોવાથી બાકી રાખીને નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે જવાબ આપીશું તેવું જણાવીને જવાબ આપવાનો। અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ 2 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં એમણે એવું કહ્યું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે ગુંડાગીર્દીના કારણે તેઓ હવે આત્મહત્યા કરે છે એમ કહી એમણે આત્મહત્યા કરી અને આજે તેઓ આપણી વચ્ચે નથી। ત્યારબાદ પરિવારજનો, મનસુખભાઈના પરિવારજનો, સમાજના આગેવાનો અને બધાએ એફઆઈઆર લખાવવા વડિયા પોલીસ સ્ટેશન ગયા। વડિયા પોલીસે પણ સ્પષ્ટ રીતે ના પાડી કે ભાજપના નેતાનું નામ એફઆઈઆરમાં નહીં લખીએ, કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખીએ પણ જે આ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ નહીં લખીએ। આપણા અમરેલી જિલ્લાના વડિયામાં એક હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આ આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ બહુ દુઃખની બાબત છે।